પણ પોતાના ચોપડામાં કોષ્ટક તૈયાર કરી અને યાદ રાખી લેજો. 1 અંક, 2 અંક, 3 અંક અને 4 અંક. 5 અંકો સુધીનું લખી દેવું છે. ચલો અહીંયા લખીએ આપણે સૌથી નાની સંખ્યા. અહીંયા લખીએ સૌથી મોટી સંખ્યા. અહીંયા લખીએ આપણે કુલ સંખ્યાઓ. તો મિત્રો જ્યારે તમને એવું જણાવવા મળે કે સાંભળવા મળે કે પ્રશ્નો ડાયરેક્ટલી પૂછે સૌથી નાની 1 અંકની સૌથી નાની સંખ્યા જણાવો તો આપણે યાદ રાખીશું 1. 1 અંકની સૌથી મોટી સંખ્યા તો મિત્રો 9. 1 અંકની કુલ સંખ્યાઓ તો કે સાહેબ 9. 2 અંકની સૌથી નાની સંખ્યા તો કે સાહેબ 10. 2 અંકની સૌથી મોટી સંખ્યા સાહેબ 99. 2 અંકની કુલ સંખ્યાઓ પૂછે તો ભાઈ 90 લખજો 90. અને તો એવી 2 અંકોની જે આપણને કુલ સંખ્યાઓ મળશે કેટલી મળશે તો કે સાહેબ 90. જે બધી ડબલ ડિજિટની છે. 3 અંકોની સૌથી નાની સંખ્યા પૂછે તો 100. 3 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 3 9. 3 અંકની કુલ સંખ્યાઓ પૂછે તો સાહેબ 3 ને 2 જીરા 9 ને 2 જીરા 900 આવશે. 4 અંકની સૌથી નાની સંખ્યા પૂછે તો સાહેબ 1000. 4 અંકની સૌથી મોટી તો કે સાહેબ 9999 અને 4 અંકની કુલ સંખ્યા સાહેબ 9000. એ જ રીતે મિત્રો 5 અંકમાં સૌથી નાની સંખ્યા પૂછે તો 10000. 5 અંકની કુલ સૌથી મોટી સંખ્યા પૂછે તો 5 9 અને 5 અંકની કુલ સંખ્યાઓ પૂછે તો 90000. આ કોષ્ટક વ્યવસ્થિત હારા અક્ષરે ક્યાંક લખી નાખું જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણને ક્યાંક ને ક્યાંક કામ લાગે છે.